આજે આપણે એક્ટિવિટી 7 એક્ટિવિટી 6 યુનિટ 2 ની એક્ટિવિટી 6 જોઈશું જેની અંદર પ્રશ્નો જે છે એક્ટિવિટી 6 માં એક્ટિવિટી 6 આજે આપણે એક્ટિવિટી 6 વિશે ડિસ્કસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ ફક્ત પાઠના આધારે ડાયલોગ છે. આપણે જો પાઠનું વાંચન now we try to read 2 or 3 times this lesson. Easily we understand what the stanza saying us. જે પેરેગ્રાફમાં શું કહેવા માંગે છે? The dialogue writing છે. સમજો કે એક ડાયલોગ રાઇટિંગ છે. પણ ડાયલોગ રાઇટિંગમાં કેવું છે કે એક વાક્ય લખેલું હોય પણ એ વાક્ય બીજું એના અનુસંધાન વિના જેવું જ વાક્ય એના પછીનું વાક્ય સેન્ટેન્સ જે શોધવાનું હોય એ આપણે ટેક્સ્ટ બુકના આધારિત જ કરવાનું છે. તમારે જે કહેવાય છે કે વાર્તાના આધારે સંવાદો પૂર્ણ કરવાના છે. જે વાર્તા આપેલી છે એના સંવાદો સ્ટાર્ટ કરીએ આપણે કે ગોપાલ સે go away dirty flies, he killed 7 flies at one blow. He killed 7 flies at one blow. Wow, 7 at one blow, how brave am I. The king calls him. King says, Gopal, I heard about you. You are a very brave boy. Did you really kill 7 at one blow? Did you really kill 7 at one blow? આ વાક્ય કોણ કહે છે? કિંગ કહે છે. ગોપાલ, did you really kill 7 at blow? તો ગોપાલ શું કહે છે? યસ. ગોપાલ તો પાઠના આધારે વાક્ય શોધવાનું કે ગોપાલ માટે કયું વાક્ય? તો યસ, યોર મેજેસ્ટી, આઈ કિલ 7 at one blow. કહે છે ને ગોપાલ, જ્યારે ગોપાલનો પ્રશ્ન ગોપાલ ત્યાં ખરેખર એક ગામમાં 7 મારે ત્યારે ગોપાલ કહે છે યસ, યોર મેજેસ્ટી, આઈ કિલ 7 at one blow. એ પછીનું સેન્ટેન્સ બોલે છે કિંગ, યુ આર વેરી યુઝફુલ પર્સન. તું ખરેખર ઘણો ઉપયોગી છે. કેમ આવું રાજા કહે છે ગોપાલને? કેમ કે યુઝફુલ પર્સન એ માટે કે આ ટુ ક્રુઅલ જાયન્ટ લીવ ઇન અવર કિંગડમ. દે ડિસ્ટર્બ પીપલ. નો કેન કેચ ઓર કિલ. કોઈ એવો નથી કે એને પકડી પણ શકાય કે એને હત્યા કરી શકાય. તો એનો આપણે વાક્ય જ લેવા કે ટુ જાયન્ટ ઇન અવર કિંગડમ, they trouble people. There is no one to catch or kill. There is no one to catch or kill. ગોપાલ શું કહે છે? Did anyone try to catch them? Did anyone try to catch them before? આના પહેલા કોઈ પ્રયત્ન કર્યો હતો એમને પકડવા માટે? કિંગ સે yes, many people try but they did not success. ઘણા લોકોએ શું કર્યો? પ્રયત્ન કર્યો. You are brave. You kill 7 at blow. You are brave, you kill. તે એક જ ગામમાં 7 મારે છે. The giants are only 2. Kill them and I will give a rich reward. તું એમને કિલ હત્યા કરી નાખ, હું તને મોટો બદલો આપીશ. એ પછી ગોપાલ, go to the forest and find the giant. Go to the forest and find the giant. He throws stone at them. First giant said, why did you throw stone at me? Second giant said, હવે સેકન્ડ ફર્સ્ટ જાયન્ટ તો અંદર આપણે આપેલું છે તો આપણે સેકન્ડ જાયન્ટનું વિચારવાનું. તો ભાઈ સેકન્ડ જાયન્ટનું શું આવે? તો આપણે ટેક્સ્ટ બુકની અંદર એ પણ પેરેગ્રાફની અંદર આપેલું છે. નો, આઈ ડીડ નોટ થ્રો સ્ટોન એટ યુ. નો, આઈ ડીડ નોટ થ્રો. મેં તને પથ્થર માર્યો નથી. યુ થ્રો સ્ટોન એટ મી. ત્યાં જ મને પથ્થર માર્યો છે. પછીનું વાક્ય છે ધ જાયન્ટ ફ્લાઇડ વિથ ઈચ અધર એન્ડ ડાઇડ. ઈચ અધર ફાઇટ, એકબીજા સાથે ઝઘડો કરો, બંને લડવા લાગે. એન્ડ ડાઈ, ડાઈ એટલે મૃત્યુ પામે. ગોપાલ સે યોર મેજેસ્ટી, બોથ ધ જાયન્ટ્સ આર ડેડ. હવે ગોપાલ શું કરે છે? યોર મેજેસ્ટી, નામદાર રાજાની પાસે જાય કે જે બે રાક્ષસો તમે મને પકડવામાં નહીં. યુ ઓલસો સેડ મી ટુ કેચ ઓર કિલ બટ 2 જાયન્ટ્સ આર ઓલરેડી ડેડ. બંને જાયન્ટ્સ મૃત્યુ પામે છે. કિંગ સે વોટ ઇઝ ધેટ ટ્રુ? જ્યારે ગોપાલને પૂછ્યું તું કહે છે સાચું છે? કારણ કે બંને જાયન્ટ તો વિશાળ હતા. ગોપાલની કેપેસિટી બહારનું બિયોન્ડ ગોપાલ્સ કેપેસિટી ટુ કિલ હિમ બટ હી મેડ અ લિટલ ટ્રિક ટુ કિલ. તેને એક નાની એવી યુક્તિ બનાવી હતી બંનેની હત્યા માટે. ગોપાલ યસ યોર મેજેસ્ટી. કિંગ સે ગોપાલ, યુ આર રિયલી બ્રેવ બોય. યુ ડિઝર્વ હાફ ઓફ માય કિંગડમ. અને એને પછી વાક્ય કિંગ કહે છે કે યુ આર વેરી બ્રેવ બોય. તો આ ટેક્સ્ટના આધારિત છે. તમે પાઠ્યપુસ્તક લઈને બેસશો
તો એમાંથી આવા તમને સેન્ટેન્સ મળશે અને એ સેન્ટેન્સને પૂરતા કરો. આના પછી મારો કયું સેન્ટેન્સ લેવું તે પ્રમાણે તમારે પૂરતા કરવાનું છે. હવે પછી એક્ટિવિટી 7 જે છે, તો એક્ટિવિટી 7 માં તમારે શું કરવાનું છે? પ્રોજેક્ટ વર્ક કરવાનો. તો તમારા મિત્રો બુકની અંદર એક્ટિવિટી 7 જે છે એ આ રીતે એક પ્રોજેક્ટ વર્ક આવું એક લખવાનું બનાવવાનું છે. તમારે જો તમે તમારો પ્રોજેક્ટનો કાગળ હોય તો બનાવી શકો, તમે તમારી નોટબુક હોય અને નોટની અંદર કોઈ સારું મોટું કાગળ હોય તો એની અંદર પણ આ પ્રોજેક્ટ વર્ક બનાવી શકો. અને પ્રોજેક્ટ વર્ક જેવું તમારું પેજ, નોટનું પેજ હોય, પછી તમારે ઝેરોક્સનું જો કાગળ જે છે એવી રીતનું હોય તો એની અંદર તમે આ રીતે બનાવો છો. આ તમારું પેજ છે. હવે પેજની અંદર આ રીતે તમારે 4 બને તો 4 જેટલા તમને બને એ તે બનાવવાનું અને દરેકનું એક ચિત્ર દોરવાનું છે. અને ચિત્ર સમજો કે હું એક નાનું બટરફ્લાય દોરું, કે બટરફ્લાય મારે દોરવું છે. આ એક બટરફ્લાય હું આ રીતે દોરું. હવે મેં આ બટરફ્લાય દોર્યું તો પછી તમારે નીચે સ્પેલિંગ લખવાનો છે કે બટરફ્લાય. તો અહીંયા નીચે લખવાનું તમારે બટરફ્લાય. ફ્લાય દોરીશ તો એ ફ્લાય લખવા. આવા તમારે ઇન્સર્ટ જેટલા પણ છે મળે, 8 મળે, 10 મળે, જેટલા પણ નાના જીવજંતુઓ મળે એનું તમારે એના માટે બજારમાંથી કોઈએ ખરીદવાનું નથી. ડુ નોટ બાય ધ પિક્ચર ફ્રોમ શોપ. દુકાનમાંથી કોઈએ ખરીદવાનું, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે. કે તમારા પપ્પાને જઈને કહો, પપ્પા લાવો હું બજારમાં જાઉં અને અમારા સાહેબે અમને પ્રોજેક્ટ વર્ક આપ. તમારા ઘરે જૂની ચોપડીઓ હોય જે ફેર હોય કે કોઈ કામની નથી, જૂનું કોઈ સાહિત્ય પડ્યું હોય કે જેનું કોઈ કામ ના હોય, ન્યૂઝપેપર પડ્યું હોય અને આવા કોઈ બજારમાંથી કોઈ તમે વસ્તુ ખરીદી હોય એના કાગળ ઉપર દોરેલું હોય તો આ બધા નાના ટુકડા બનાવી અને આ રીતે એના પ્રોજેક્ટ વર્ક બનાવવાનું છે. પણ પ્રોજેક્ટ વર્કની અંદર બિનજરૂરી ખર્ચ કરવાનો નથી. એ વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખો. હવે વિદ્યાર્થીઓ આ ટોપિક પછી આપણે કેટલાક પ્રસ્તાવ વાક્ય રચના રહી ગઈ હતી કેવી રીતે સમજાવવાની. તો એ પ્રસ્તાવ વાક્ય રચના માટે આપણે જોઈએ આ તમારો ટોપિક પૂરો થઈ જશે, પણ કેટલાક આવા વાક્યો જે છે એ વાક્યો હું ફરીથી તમને એકવાર એક્સપ્લેન કરાવું છું. કે જુઓ, સરોજ પ્લેડ કબડ્ડી. ગ્રામર થોડું રિવિઝન લઈ લઈએ છે. સરોજ પ્લેડ કબડ્ડી. હવે સરોજ એ કર્તા માટે છે. તો જ્યારે અહીંયા સરોજ શબ્દ જ્યારે નીકળી જાય છે ત્યારે મારે શાનો ઉપયોગ કરવો પડશે? હુ. ધ્યાન રાખજો, હુ પ્લેડ કબડ્ડી. હુ પ્લેડ કબડ્ડી અને છેલ્લે શું આવશે? પ્રશ્ન. હવે અહીં અંડરલાઈન કરી છે કબડ્ડી. સરોજ કબડ્ડી રમી. હવે એમ કે સરોજ વોટ એટલે હુ વડે પ્રશ્ન પૂછ્યો તો સરોજ નીકળી જશે. વોટ વડે પ્રશ્ન પૂછ્યો સરોજ શું રમી તો શું નીકળી જશે? કબડ્ડી. તો વોટ વડે પ્રશ્ન પૂછવો તો આપણે શું કહીશું? વોટ ડીડ સરોજ પ્લે. વોટ ડીડ સરોજ પ્લે. હવે આ વાક્યમાં તમે થોડું ધ્યાન રાખો. જો અહીંયા શું છે? વોટ ડીડ મૂકવામાં આવ્યું છે. ડઝ, ડુ, વિલ એનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને પછી ક્રિયાપદનું મૂળ. તો આ પ્રશ્ન વાક્ય રચનામાં આપણે ખાસ ધ્યાન રાખો કે વાક્ય કયા કાળમાં છે. વાક્ય સાદા ભૂતકાળમાં છે, પછી વાક્ય સાદા ભૂતકાળમાં છે કે વર્તમાન કાળમાં છે. એના માટે તમારે વર્બ જોવાનું છે કે વર્બની પાછળ કોઈ પ્રત્યય લાગ્યો છે તો કે હા ઈડી પ્રત્યય લાગ્યો છે. તો ઈડી પ્રત્યય લાગ્યો એટલે આપણે સમજવાનું કે કાળ સાદા ભૂતકાળમાં છે. ઈડી પ્રત્યય લાગ્યો એટલે આપણને બીજી લાઈન થવી જોઈએ. તો આના માટે મારે સહાયક ક્રિયાપદ જેને કહેવાય ઓક્ઝિલરી વર્બ. તો મારે ઓક્ઝિલરી વર્બ તરીકે આનો શાનો ઉપયોગ કરવો? તો આની અંદર ઓક્ઝિલરી વર્બ તરીકે મારે ડીડ નો ઉપયોગ કરવો પડે. અહીં ડીડ કર્યો છે ને, પણ અહીં વર્તમાન કાળ હતું હુ. અહીંયા વાક્ય જે છે અહીં આગળ ઈડી પ્રત્યય છે જગ્યાએ પ્લેઝ લખ્યું, સરોજ પ્લેઝ. તો વર્તમાન કાળ થઈ ગયું. તો પછી તમારે શું કરવું? હુ. જ્યારે વોટ વડે પ્રશ્ન પૂછવાનો આવે તો વોટ ડઝ મૂકવું પડે. ક્યારે મૂકવું પડે? કે જો ક્રિયાપદ સાદા વર્તમાન કાળનું હોય તો ડુ ડઝ, ભૂતકાળમાં હોય તો ડીડ. તો વોટ ડીડ સરોજ પ્લે. તમે સમજી શકો છો. એ પછી બીજું વાક્ય છે કે
મિસ્ટર પટેલ reached home. Mr. Patel reached home at evening. Mr. Patel reached home at evening. હવે આની અંદર આપણે જો વાક્ય લેવું હોય, વાક્ય છે મિસ્ટર પટેલ reached home at evening. તો આમાં બે શબ્દો કાઢીશું આપણે, પટેલ અને at evening. હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવો તો પહેલા તમારે આમાં શું ધ્યાન રાખવું પડશે કે વાક્ય કયા કાળમાં છે. તો અહીંયા તમને દેખાઈ આવે છે વાક્યમાં ઈડી પ્રત્યય લાગ્યો છે, અને ઈડી પ્રત્યય લાગ્યો હોય તો કયા કાળમાં વાક્ય આવે? ભૂતકાળમાં ઈડી પ્રત્યય લાગ્યો છે. તો મિસ્ટર પટેલ છે, જ્યારે હુ વડે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે ફક્ત ક્રિયા કરનાર કરતા જે ક્રિયા કરે, આમાં સરોજ ક્રિયા કરે, આમાં મિસ્ટર પટેલ ક્રિયા કરે. તો હુ વડેની વાક્ય રચના હોય તો તમારે બહુ નિયમોની ચિંતા કરવાની, ફક્ત હુ શબ્દ મૂકી દેવાનો છે અને એ પછીનું જેટલું વાક્ય છે પૂરું હોય. હુ રીચ્ડ હોમ એટ ઇવનિંગ. હવે વેર મિસ્ટર પટેલ રીચ્ડ હોમ એટ ઇવનિંગ. સોજે મિસ્ટર પટેલ અહીંયા હો એટ ઇવનિંગ વેન એટલે ક્યારે પહોંચ્યા. તો વેર એટલે ક્યાં ગયા? તો આપણે વેર વડે પ્રશ્ન પૂછે ક્યાં સ્થળ બતાવે છે, વેર એટલે સમય બતાવે છે. તો મિસ્ટર પટેલ રીચ્ડ હોમ એટ ઇવનિંગ. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે જોઈએ આ તો એક એટ ઇવનિંગ અને હોમ આપણે બે શબ્દો અલગ અલગ બે બનાવવાના છે, બરાબર. વેર એટલે ક્યાં પહોંચ્યા? તો વેર વડે બનાવવું છે, વેર એટલે ક્યાં તો સ્થળ મળશે હોમ, અને વેન એટલે ક્યારે સમય મળશે. હવે આમાં વેર અને વેન એમાં ઘણીવાર બાળકોને કન્ફ્યુઝ થઈ જાય છે. તો વેર WHERE વેર નો મતલબ થાય છે ક્યાં, અને વેન એટલે ક્યારે. હવે જો ક્યારે તો સમય મળશે, સમય બધું, જેમ કે હરેશ પાલનપુર ગઈકાલે પહોંચ્યું. હરેશ પાલનપુર ગઈકાલે પહોંચ્યું. તો હરેશ રીચ્ડ પાલનપુર યસ્ટરડે. તો હરેશ ક્યારે પહોંચ્યું? તો મારે બનાવો તો when did હરેશ reach at પાલનપુર. હવે ક્યાં પહોંચ્યો? તો where did હરેશ reach? હરેશ ક્યાં પહોંચ્યો? વેર. તો વેર વડે આપણે શું મળશે? પાલનપુર. ક્યારે? તો સમય મળશે કે યસ્ટરડે. એમ આમાં મિસ્ટર પટેલ રીચ હોમ. તો વેર ડીડ મિસ્ટર પટેલ વેર એટલે ક્યાં પહોંચ્યા? વેર ડીડ મિસ્ટર પટેલ રીચ છે તો તમારે થઈ જશે રીચ. વેર ડીડ મિસ્ટર પટેલ રીચ એટ ઇવનિંગ. સોજે ક્યાં પહોંચ્યા? તો શું નીકળી ગયું? ક્યાં? હોમ શબ્દ નીકળ્યું. ક્યારે પહોંચ્યા? મિસ્ટર પટેલ ઘરે ક્યારે પહોંચ્યા? તો શું નીકળી જાય છે? વેન વડે પ્રશ્ન પૂછે. અહીંયા મારા વેન વડે પ્રશ્ન પૂછીશ તો એટ ઇવનિંગ. તો વેન ડીડ મિસ્ટર પટેલ રીચ હોમ. એ વાક્ય ફરીથી બનાવો. વેન ડીડ મિસ્ટર પટેલ when did Mr. Patel reach when did Mr. Patel reach home. ઘરે ક્યારે પહોંચ્યા? તો at evening. તો વિદ્યાર્થી મિત્રો આ ઈઝી છે વાક્યો. આ વાક્યોની તમારે પણ ઘરે જાતે થોડી પ્રેક્ટિસ કરશો તો આવા વાક્યો તમને બહુ ઈઝી પડશે. અને બીજું પ્રોજેક્ટ વર્ક, હોમવર્કમાં તમને ખાસ પ્રોજેક્ટ વર્ક, પછી તમને હોમવર્કની અંદર મળે કે ના મળે લેસન કે સાહેબ હોમવર્ક શું છે, તો ફક્ત આવું પ્રોજેક્ટ વર્ક તમારે આજુબાજુના ઘરેથી, આજુબાજુના મિત્રોમાંથી નાવા કટિંગ કરી એનું એક મસ્ત પ્રોજેક્ટ વર્ક બનાવવાનો છે. અને એ પ્રોજેક્ટ વર્કના જ ફોટા મને મોકલવાના.